મહેનત આપણે કરતા હશું, ભગવાનની મરજીથી જ આપણે જીવતા હશું, ભગવાનની મરજીથી જ આપણે આમથી આમ ફરતા હશું, અહીંયા જવાનું હશે તો આમ થશે આમ થશે આમ થશે તેમ થશે, બધું લખાઈને આવ્યું છે બરાબર. તો પણ આપણા હાથમાં તો આપણે શું કરવાનું? આપણા હાથમાં કાંઈ નથી ભાઈ સાહેબ. જય ભગવાન. ખાઈ પીને મોજ કરો. हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल। आज हमारा दिन स्टार्ट हो रहा है लिफ्ट में આપણે ચાલુ થાય છે ભાઈ. હા ભાઈ જો કેમેરો ચાલુ કર્યો ને એટલે ફરી ગયા છે, કાંઈ વાંધો નહીં. ચાલો ભાઈ આગળ વધો આગળ વધો. બધા ધંધે જ આવવા માંડ્યા, મોટા થઈ ગયા બધા, મોટા થઈ ગયા ભાઈ બધા. હવે આપણે ગાડીને આપણે છે ને મસ્ત સાફ કરશું, પછી આપણે રૂપસુંદરીને કાઢશું, હે ને. આજે તો કાંઈ એટલું બધું કાંઈ કામ છે નહીં, આજે બેંકમાં જવાનું છે, થોડુંક ત્યાં કામ પતાવવું પડે એમ જ છે આજે, ને આજે પતાવવું જ પડશે. તો આને પહેલાં આપણે છે ને મસ્ત સાફ કરીએ, પહેલાં ચાલુ કરી દેવાય. કોલ્ડ સ્ટાર્ટ કરી દઈએ ને તો શું કે ચાલવામાં કાંઈ વાંધો આવે નહીં, એવી વાત છે. અહીંયા પડી ગઈ હતી, જો અહીંયા વચ્ચે જગ્યા આવે કે ને ખોલે પછી વચ્ચે જગ્યા આવે તો ત્યાં અંદર વહી ગઈ હતી. તો પછી આજે છે ને આ લિફ્ટ થોડીક ઊંચી કરી અહીંયા સુધી ને પછી ત્યાંથી અંદર ગયો હું, અંદર જઈને ચાવી લઈને હું પાછો આવતો રહ્યો. આજે એવું કર્યું. આજે કાલે ચાવી પડી ગઈ હતી, આ જ ચાવી હતી, જો આ છે ને એ જ ચાવી હતી. લિફ્ટમાં નીચે પડી ગઈ હતી, પછી અડધે ફ્લોરે લિફ્ટ ઊભી રાખી અને પછી પાછી ટ્રાફિક વધી ગયું છે સુરતમાં, પબ્લિક આવ્યું હોય એવું લાગે છે મને. હા તો જે વાગી ગયા છે 4 અને આપણે પહોંચી ગયા છીએ ઘરે. આપણે થોડુંક હવે પેટ પૂજા કરવી પડશે ને. સવારમાં આપણે થોડુંક નાસ્તો કરીને ગયેલા, હવે આજે આપણે પાછી પેટ પૂજા કરવાની છે. આજે ઘરે બી કોઈ નથી એટલે આમાં શું છે, આમાં છાશ છે, આમાં શું છે, આમાં બી છાશ છે. આ છાશ લેવાની કીધી હતી ભાભીએ. ખાવામાં શું છે આજે ખાવામાં? યાર ધીસ ઇઝ યુ નો ટિંડોરા બટેકાનું શાક. આઈ ડોન્ટ લાઈક ઇટ યાર. શું કરે યાર, કોઈ बात नहीं, हम थोड़ा अथाना और रोटली खा लेंगे और क्या करेंगे यार. टिंडोरा बटेका बट कोई बात नहीं, चलता रहता है. હજી આ બધા ફાર્મમાં કાલે હજી બધા લગ્ન હતા, આજે પાછા લગ્ન છે. મતલબ આજે અઠવાડિયું ચાલુ જ રહેશે મને લાગે છે. હે અઠવાડિયું ચાલુ જ રહેશે લગ્ન. હા અને હું ગયો તો બેંકમાં, બરાબર છે. તો બેંકમાં કેવું થયું હું તમને બતાવું. તો બેંકમાં હું ત્યાં ગયો ને, મારું કામ હું કરતો હતો ત્યાં. તો ત્યાં એક ભાઈ આવ્યા. એક ભાઈએ શું કીધું કે ભાઈ મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા છે એમ, અને મેં કાંઈ ઉપાડ્યા નથી ને એવું કાંઈ છે, ફ્રોડ જેવું કાંઈક લાગે છે એમ. તો કેટલા ટાઈમથી બધા લોકોને વોટ્સઅપ ઉપર મેસેજ આવે છે કે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ડાઉનલોડ કરીને પછી તમે એમાં તમારું આધાર કાર્ડનું અપડેટેશન ને એવું બધું એમ કહે છે. એમાં લખેલું હોય કે આધાર કાર્ડ અપડેટ કરો, લિંક કરો મોબાઈલ મતલબ બેંક સાથે, તો તમારું ખાતું ચાલુ રહેશે, નકર છે ને બ્લોક થઈ જશે. બધા લોકો કેવું કરે કે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે, ડાઉનલોડ કરીને એમાં પોતાની ડિટેલ બધી નાખી દે. ડિટેલ જેવી નાખે ને એવા એના પૈસા ઉપડી જાય. એક ભાઈ કે મારા એકાઉન્ટમાં દિવાળી 8 લાખ રૂપિયા હતા એ કે, અને જોકે એના 2000 રૂપિયા જ ગયા હતા, એના 2000 રૂપિયામાં ફ્રોડ થયો હતો. પણ કે મારા દિવાળી 8 લાખ રૂપિયા હતા, એમાંથી 4 લાખ ને 2 લાખ ને એમ કરીને એ કે મેં 3-4 વાર ઉપાડ્યા ને તો એ કે 2000-3000 રૂપિયા વધ્યા હતા, અને એ 2000-3000 વધ્યા હતા એ આ ફ્રોડને કારણે ગયા. તો બધાને કહું છું કે બેંકને એવા ફ્રોડ મેસેજ આવે છે તો થોડું ધ્યાન રાખજો. કોઈ એપ્લિકેશન ડાઉનલોડ ન કરો, પોતાની ડિટેલ ન નાખો, ખબર પડી હે ને. ધ્યાન રાખજો ભાઈ, ધ્યાન રાખજો, નકર મહેનતની કપાણી હમણાં છું. બાકી જો ભાઈ જે લોકોને સાથે ફ્રોડ થાય એનું આમ જોવા જાય તો મહેનતની કમાણી ન હોય તો જ હાથમાં નહીં રહી હોય. બાકી તો મહેનતનું ક્યાંય જાતું નથી, ભગવાન આપી જ રહી છે. ગમે ત્યાં વહી ગયું હોય ને તોય પાછું આવી જાય, હે ને. એક વાત બધા કહેતા હોય કે ભગવાનની મરજી સિવાય પાંદડું ન હલે, હે ભગવાનની મરજી સિવાય. તો હવે
આપણે લોકોના હાથમાં શું એમ, આપણા લોકોના હાથમાં શું એમ, ભગવાન જ બધું કરતા હોય. તો હું જો કે જો અત્યારે મહેનત કરું છું, મારી જેવા કેટલાય લોકો મહેનત કરતા છે, મારા ભાભી કરે, મારા પપ્પા કરે, મારા ભાઈ કરે, બરાબર છે, બધા મહેનત કરે છે. તો ભગવાનની મરજીથી થતું, હાલો આપણે માની લઈએ, બરાબર. તો આપણા હાથમાં શું? જે લોકો બેઠા રહી છે, આટા મારે છે, આમથી આમ ઠલ્લા મારે છે, બરાબર, એ લોકોનું ઉપર ભગવાન ધ્યાન નહીં દેતો હોય કંઈ? દેતો જ છે ને કંઈક, પણ એ કંઈક લખીને આવ્યું હોય, ઉપરથી લખાઈને આવ્યું હોય કે ભાઈ તારી જિંદગીમાં આ થાહે, આ તું કરીશ, આ બધું કરવા માટે તું બનેલો છો એમ, એટલે તારે એ જ કરવાનું છે. એટલે હું ક્યારેક એમ નવરો બેઠો ને, કાલ રાતે મેં તમને કીધું ને, કાલના વ્લોગમાં મેં તમને કીધું એક વસ્તુ તમને કહીશ, મારા વિચાર એક આવેલો છે એક રાતે, એ વિચારને હું છે ને તમને કાલે કહીશ, કાલે સમજાવીશ તમને. તો મેં કીધું એમ વિચારતો હતો કે કહું તમને, તો મેં તમને વાત કરી અત્યારે કે આપણા હાથમાં શું એમ, ભગવાનના મરજી સિવાય જો એક પાંદડું ન હલતું હોય તો ભગવાનની મરજીથી જ મતલબ મહેનત આપણે કરતા હશું, ભગવાનની મરજીથી જ આપણે જીવતા હશું, ભગવાનની મરજીથી જ આપણે આમથી આમ ફરતા હશું, અહીંયા જવાનું હશે તો આમ થશે, આમ થશે, આમ થશે, તેમ થશે, બધું લખાઈને આવ્યું છે, બરાબર. તો પણ આપણા હાથમાં શું? તો આપણે શું કરવાનું? માઇન્ડ છે, માઇન્ડમાં આપણે વિચાર કેવા કરીએ છીએ, શું કરીએ છીએ, શું નહીં, મતલબ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ વિચાર જ આપણા હાથમાં છે. આમ જોવા જાવ ને તો બાકી એ વિચારે નથી, આમ એક તરફથી જોવા જાવ ને તમારા હાથમાં વિચારે નથી કે ભાઈ આ કરવાનું છે. એ આપને એમ લાગે છે કે આપણા હાથમાં છે, કે આપણે વિચારી શકીએ કે આપણે આ કરવાનું છે, આપણે આ કરવાનું છે એમ. પણ ભગવાને એ વિચાર તમારામાં નાખ્યો ત્યારે તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યો, ઇમ્પ્લિમેન્ટ કરીને પછી તમે એમાં કામ કરવાનું ચાલુ કર્યું, એમાં મહેનત કરવાનું ચાલુ કર્યું, પછી એમાંથી મળ્યું. પછી લોકો એમ કે ભગવાનની મરજી સિવાય પાંદડું ન લે, બરાબર. તો આપણા હાથમાં કાંઈ નથી ભાઈ સાહેબ. જય ભગવાન. ખાઈ પીને મોજ કરો, ભગવાન આપી રહી છે. થોડુંક મને છે ને શરીરમાં થોડુંક હજી વાંધો આવી ગયો છે, કારણ કે આમ શું કહેવાય, શરદી આમ કેવું થાય છે, શરદી હતી ને મેં દવા લીધી, સારું થઈ ગયું, બરાબર. પણ હવે છે ને પાછી શરદી આમ અંદરથી એવું થાય છે, પાછી શરદી થાય છે અત્યારે, કારણ કે મારું શરીર આખું દુખે છે. અને એ શરીર દુખવાનું કારણ કદાચ બીજું હોઈ શકે કે હું હમણાં થોડાક ટાઈમથી મતલબ 4-5 દિવસથી આમ સૂતો નથી સરખો, 5-6 કલાકની ઊંઘ જ લઉં છું, વધારે નથી લેતો. એટલે કદાચ બોડીને આરામની જરૂર છે, એટલા માટે મને થોડુંક શરીરને એવું બધું દુખે છે. અને ઉધરસ તો કોને ખબર, હવે એનો ટાઈમ લઈને જ જશે, એ મને લાગે છે ત્યાં સુધી. એટલે બધા લોકો એમ જ કહે કે ઉધરસ એમને જાય નહીં. એ મને લાગે દવા લેવી જ જોશે મારે બીજી વાર, મતલબ એ 2 વાર દવા લીધી છે, સારું થઈ ગયું છે. અને પાછું અત્યારે પાછું ધીરે ધીરે પાછું ચાલુ થાય છે, કારણ કે ઠંડીની મોસમ ચાલુ થઈ કે નહીં. સુરતમાં ઠંડી લાગે રાતે 7-8 વાગ્યા પછી છે ને તમે રોડ ઉપર નીકળો ને તો રાતે ઠંડી લાગે. અને રાતે આપણે પંખો ચાલુ કરીને સૂતા હોય, એટલે પંખો ચાલુ કરીને સૂઈએ ને એટલે આપણે ગોઠણમાં અને બધી જગ્યાએ છે ને આમ બ્લડ સર્ક્યુલેશન છે ને એ બધું થોડું જામ થઈ જાય, એટલે એ થાય નહીં. એટલે છે ને એ પગ દુખવાનું ચાલુ થાય, એટલે રાતે પંખો ફાસ્ટ હોય ને તો બી એ પ્રોબ્લેમ થાય. ને મને એવું જ લાગે છે, હું આયુષ બે અહીંયા સૂતા હોય ને તો પંખો ફૂલ ચાલુ હોય 5 ઉપર, એટલે એસા બાત છે ભાઈ સાહેબ, હે ને. 6 વાગી ગયા છે અને ભાઈ સાહેબ જમીને જેવું મસ્ત સૂતો ભાઈ, કે શું કેવું ભાઈ, જમીન જે ઊંઘ આવે ને ભાઈ જબરદસ્ત ઊંઘ આવે. હા મજા આવી, મજા. જાનનો અવાજ આવે છે તમને? જાનનો તો પછી કાલે રાતે બહુ થાકી ગયા ને પછી સૂઈ ગયા એકદમ મસ્ત રીતે, જબરદસ્ત. પછી કંઈ શૂટ કર્યું નહોતું. ઓકે, તો બસ આ બ્લોગને આપણે અહીં સુધી રાખશું. લગ્નગાળો ચાલુ છે, ખાવા પીવામાં ધ્યાન રાખજો. કાલે મારા ભાભીને લોકો લગ્નમાં ગયા હતા, ત્યાં લોકોએ જમીને આવ્યા ને તો એને થોડુંક પેટમાં પ્રોબ્લેમ ને એવું બધું થઈ ગયું હતું, પચવામાં પ્રોબ્લેમ થાય ને એવું બધું થાય. જો પૂરી બસ આવી ગઈ છે સવારમાં. વેરી ગુડ મોર્નિંગ. તો થોડુંક ધ્યાન રાખો, લગ્નગાળો ચાલુ છે તો શરીરનું પણ ધ્યાન રાખો થોડુંક. હવે આ બધું કેવું કારણ છે, હવે આટલા બધા લગ્ન છે, એટલા બધા ફાર્મ છે, બધા ફૂલ હોય, બધા લગ્નમાં એકસાથે એક સરખું જમવાનું જતું હોય તો કાંઈ સારું તો ન જ હોય ને, સ્વાભાવિક રીતે વાત છે. તો થોડુંક ધ્યાન રાખો અને બસ બીજું કાંઈ નહીં. વાતાવરણમાં થોડો ચેન્જ આવી રહ્યો છે.
દિલ્હીમાં તો તમને ખબર જ છે શું થાય છે એમ. એર ક્વોલિટી ઇન્ડેક્સ 1000 ને પાર ફૂટી ગયો છે એમ, મતલબ સમજી તો ગયો. મુંબઈનો 100 છે, આપણો કદાચ ઓછો હોય છે મને લાગે છે, 70-80 હશે, મેં તો જોયો નથી પણ મેં તો ન્યૂઝમાં જોયું હતું. ઓકે, તો મળીએ કાલે આપણે. વિડીયોને અહીંયા સુધી રાખીએ. ટાટા બાય બાય, સી યુ સૂન. પસંદ આવે તો લાઈક કરી નાખો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. વોટ અ સૂર્ય ઉદય, મતલબ મસ્ત સૂર્ય ઉદય સવાર સવારમાં. હા 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 હા. I love it, yaar. I love it.